બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં રહેતો એક યુવાન બાઇક લઈને પોતાના ઘર તરફ આવી રહ્યો હોય તે સમયે મધમાખી કરડવાને પગલે તેની સ્થિતિ બગડી ગઈ હતી। ગઢડા શહેરમાં વાઢા ચોક વિસ્તારમાં રહેતા નાસિર ઉર્ફે લાલો ફિરોજભાઈ ચૌહાણ બાઇક લઈને ટીમ્બી ગામથી ગઢડા તરફ આવી રહ્યો હતો, ત્યારે ખોપાળા નજીક તેને મધમાખી કરડી જતા તબિયત લથડી હતી, તેથી તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। જો કે યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું। બનાવ બાદ લોકોમાં ગમગીની છવાઈ ગઈ હતી। આમાં કેવા છે, ચાલુ ને બંધ બે છે, પ્રશ્ન બે છે। હું ડોક્ટર મિલન આર ઘેવરિયા, મેડિકલ ઓફિસર CHC ગઢડા। એક યુવકનો મધમાખી કરડતા મૃત્યુ થયાની વાત છે। ક્યાંની ઘટના છે, શું ઘટના છે? ગઈકાલે એક 108 દ્વારા નાસિરભાઈ ફિરોજભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 30 ને 108 દ્વારા CHC ગઢડા ખાતે લાવવામાં આવેલા અને ત્યાં ફરજ પરના મેડિકલ ઓફિસરે તેમને મૃત જાહેર કરેલા। મૃત્યુનું કારણ શું સામે આવ્યું? મૃત્યુનું કારણમાં તો મધમાખી કરડવાથી મૃત્યુ થયેલું છે।